સર્વે મુક્તોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ જેઠ સુદ દશમ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ભગવાન સ્વામિનારાયણના અંતર્ધ્યાન તિથિની અલૌકિક સ્મૃતિ. આ જેઠ સુદ દશમ એટલે કરોડો લોકોને પાવન કરનારી જગત પાવિની ગંગા મૈયાના અવતરણની તિથિ. વાલા મુક્તો, આ બંને તિથિનું આજ આપણે થોડું આચમન કરવું છે અને આમાંથી કંઈક શીખવા જેવું શીખવું છે. પુરાણોમાં પ્રસિદ્ધ શ્લોક છે કે દશમ્યામ જેઠ શુક્લાયામ ગંગાવતરણમ શુભમ સ્નાન દાન જપે પુણ્યમ પાપનાશો ભવેત ધ્રુવમ. આ જેઠ સુદ દશમ એ ગંગા મૈયાના અવતરણની તિથિ છે. આ દિવસે જે કોઈ જપ તપ વ્રત દાન યોગ યજ્ઞ પવિત્ર નદીઓમાં સ્નાન કરે તો એના જન્મો જન્મના પાપ નષ્ટ થાય, એના અંતરમાં અલૌકિક પુણ્ય ઉદય થાય અને એ અંતે પરમ ગતિને પ્રાપ્ત કરે. આમાં કોઈ શંકા નથી. ભવે ધ્રુવમ એમ કહી અને ભગવાન વ્યાસે આ ચોક્કસ ફળ મળે એવું કહ્યું છે. આ ગંગા અવતરણ એટલે ભાગવતજી આદિક પુરાણોના મતે આ ધરતી ઉપર એક સૂર્યવંશમાં સગર રાજા થયા, જેમના પુત્ર અંશુમાન પૂર્વે મહાસત્યવાદી હરિશ્ચંદ્ર રાજા થયા, એના દીકરાના દીકરાના દીકરા એમ ચોથી પેઢીએ સગર રાજા થયા હતા. સગર રાજાને પુત્ર પ્રાપ્તિની તીવ્ર તમન્ના હતી અને એટલે જ એમણે પોતાની બે પત્ની, એમાં એક પત્ની થકી અંશુમાન નામનો દીકરો થયો અને બીજી પત્નીએ સાધના આરાધના કરી દેવી દૈવત મેળવી. એટલે એ એક જ પત્ની થકી દેવી પ્રતાપે દેવ જેવા શક્તિશાળી 60,000 પુત્રો થયા હતા. સગર રાજા મહાપરાક્રમી હતા, ચક્રવર્તી સમ્રાટ હતા, ઇન્દ્રની પણ સ્પર્ધા કરે એવા હતા. અને એટલે જ આ સગર રાજા એ 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા કર્યા હતા. એક અશ્વમેઘ યજ્ઞ કરતા પણ બહુ તકલીફ પડે. આ 99 અશ્વમેઘ યજ્ઞ એ સમયે કર્યા. 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલતો હતો અને અશ્વમેઘ યજ્ઞના નિયમ મુજબ એમનો અશ્વ ધરતી ઉપર ફરતો હતો ત્યારે ઇન્દ્રને અદેખાઈ આવી. એટલે ઇન્દ્રએ પોતાના દૂત દ્વારા આ રાત્રિએ બેઠેલા ઘોડાનું અપહરણ કરી અને જ્યાં ગંગા સાગરને મળે એ સ્થાનમાં કપિલ ભગવાન સાધના આરાધનામાં લીન હતા, તપશ્ચર્યામાં તલ્લીન હતા, ત્યાં એના આશ્રમમાં એ ઘોડાને મૂકી આવ્યા. ઘોડો ગુમ થતા બધાએ બહુ શોધખોળ કરી. સગર રાજાએ કોઈ પણ જગ્યાએથી જીવતો કે મરેલો ઘોડો હાજર કરો. પછી તો એમના દીકરાઓ મહાશક્તિમાન હતા અને એટલે જ એક કહેવત મુજબ કે એને આખી ધરતી ખોદી નાખી અને સગર રાજાએ ધરતી ખોદી એના દીકરાઓ. એટલી તો સગરસ અપત્ય ભૂમાનીતિ સાગર, સમુદ્રનું દરિયાનું બીજું નામ સાગર સગર રાજાના દીકરાઓએ ખોદેલું હોવાથી પડ્યું એવું પુરાણની અને મોટા સંતોની એક વિભાવના છે. હા, એ રીતે ખોદતા ખોદતા જ્યાં હાલ ગંગા સાગરને મળે એ સ્થાનમાં આવ્યા તો કપિલ મુનિના આશ્રમમાં ઘોડો બાંધેલો હતો. આ જોઈ અને એ ઋષિમુનિઓ એ સગર રાજાના દીકરાઓને મહાક્રોધ થયો. કશું જ જાણ્યા વિના સીધા જ આ ઋષિને મારણ કરવા લાગ્યા, તાડન કરવા લાગ્યા, અપમાન કરવા લાગ્યા અને એમને ઢળ્યા. ત્યારે એ સમાધિમાંથી જાગૃત થયા અને એને એમ થઈ ગયું કે ઓહો, આવા નરાધમ કોણ છે? હું તો વર્ષોથી સાધના આરાધનામાં તલ્લીન હતો અને આ સંયમની તાકાત છે. ગાંધારીએ ખાલી એક આંખો ઉપર પાટા બાંધીને સંયમ રાખ્યો
તો જ્યારે મહાભારતના યુદ્ધમાં દુર્યોધન મરવાની અણીએ આવ્યો ત્યારે પાટા ખોલ્યા તો એમ કે છે ખોલનારાની આંગળીઓ હળગી ગઈ હતી અને દુર્યોધનને વજ્ર કરી જેવો કરી દીધો. એનું કારણ સંયમ હતો. તો આ તો વર્ષોથી સાધના આરાધના કરનાર હોય, સંયમી પુરુષ હોય, એ સંયમમાં બ્રહ્મચર્યમાં મહાતેજ મહા તાકાત રહેલી છે. એટલે તો નિષ્કામી નરને નારાયણ રૂપ કહ્યો છે. અને આ ભગવાનનો અવતાર હતા કપિલ ભગવાન, તો એની એક જ કરડી દ્રષ્ટિ થતા સગર રાજાના 60,000 પુત્રાઓ બળીને ભસ્મ થઈ ગયા. મરીને ક્રોધમાં આવેશમાં હોવાથી અધોગતિને પામ્યા. આ બધા જ સમાચાર સગર રાજાને મળ્યા. સગર રાજાએ એમને કહ્યું કે શું કરીએ? ત્યારે બધાએ ઋષિમુનિઓએ કહ્યું કે હવે આ તમારા પુત્રનું તમારે કલ્યાણ કરવું હોય તો તમે સ્વર્ગમાં વહેનારી દેવ ગંગા એને ધરતી ઉપર લાવો. કેમ છે એ ગંગા મહાપાવન થયેલી છે. ભગવાન વામનજીએ જ્યારે બલિરાજાને છળવા માટે વિરાટ રૂપ ધારણ કર્યું. 3 પગલામાં પૃથ્વી માંડી માપી એટલે એ ત્રિવિક્રમ કહેવાયા. એ વખતે ભગવાનના હાથમાં ભગવાનની સાથે દંડ પણ વધ્યો હતો અને ઈ દંડ ઉપર ગયો અને એટલે એને અંડકટા ફોડ્યું. એટલે ઠેઠ ઈશ્વર લોકમાંથી અવતરિત થતી આ માં ગંગા મૈયા છે. એ ધરતી ઉપર આવે તો કરોડો લોકના કલ્યાણ કરે. સમજવા જેવો પોઈન્ટ એ છે કે વિરાટ ભગવાન બન્યા, વામન વિરાટ બન્યા તો એની હારે દંડ પણ વધ્યો. એ જ રીતે આપણે જો મોટા સાથે જોડાવી જાવી તો એ મોટા હારે આપણે પણ વધી જાવી. આવો મોટા સાથે જોડાણનો જાદુ છે. એટલે આ ગંગા આવે તો સારું. પછી સગર રાજા પોતાના પુત્ર અંશુમાનને રાજગાદીએ બેસાડી તપશ્ચર્યા કરવા ગયા. ગંગા ન આવી. પછી અંશુમાનના વિશ્વમાન થયા. એના દીકરા બીજા ત્રીજા થયા, દિલીપ થયા, અને પછી એમને ત્યાં ભગીરથ રાજા થયા. કોઈ કહે છે કે 5મી પેઢીએ હતા, કોઈ એક મત પ્રમાણે 7મી પેઢીએ. પણ 7 પેઢીથી ગંગાને અવતરણ કરવા એ લોકો સાધના આરાધના કરતી, ગંગા આવતી નહીં. શું કામ? તો એ લોકો બે બાજુ ચાલતા. એક બાજુ રાજગાદી જોગતી છે, ભોગય ભોગવવા છે, વંશય રાખવો છે, અને અંતે કટકો વધે તો એ ગંગા અવતરણ માટે વાપરવો છે. ત્યારે જ્યારે ભગીરથ રાજા આવ્યા અને તરત જ પૂછ્યું કે આ બધા વડવાઓ અમારા વનમાં શા માટે જાય? તો કે તમારા પિતૃઓ દુર્ગતિને પામ્યા છે આસક્તિ અને અહંકારને કારણે. એના ઉદ્ધાર માટે ગંગા આવે તો ઉદ્ધાર થાય. તરત જ આ લોકના સુખની આશા છોડી અને દેહમ પાત્યામી વા અર્થમ સાધ્યામી ડુ ઓર ડાય કરેંગે યા મરેંગે એવા ઠેરાવ સાથે ભગીરથ રાજા તપશ્ચર્યા કરવા ગયા. અને માત્ર 1 જ વર્ષની તપશ્ચર્યામાં માં ગંગાજી મૂર્તિમાન પ્રગટ થયા અને કહે છે કે માગ માગ, જે માગવું એ આપું. ત્યારે કહ્યું કે ધરતી પર પધારો અને અમારા પિતૃઓ વડવાઓના ઉદ્ધાર કરો. એવું નહીં આપમાં નાય એનું પણ કલ્યાણ કરજો. ગંગાજી કહે હું આવું તો ખરી પણ મારો વેગ બહુ ભયંકર હોય. એને ઝીલે કોણ? તમે જ બતાવો. તો કે ઝીલે એવા તો ભગવાન ભોળાનાથ છે. 6 મહિના સુધી ભોળાનાથની આરાધના કરી અને આરાધના કર્યા પછી એમને ભોળાનાથને વશ કર્યા. ભગવાને કહ્યું વાંધો નહીં, મારી જટામાં આવે હું ઝીલી લઈશ. પછી ભોળાનાથ તૈયાર થયા, ગંગાજી આવ્યા અને એ ભોળાનાથની જટામાં ગંગાજી આવ્યા તો ઝીલી લીધા ભોળાનાથે. પછી ભગીરથની પ્રાર્થનાથી છૂટી કરી. કહ્યું કે તમે આગળ ચાલો. આગળ ભગીરથ રાજાનો રથ ચાલે અને પાછળ ગંગા મૈયા ચાલે. એવી રીતે આ ગંગાજીનું અવતરણ થયું અને એવી રીતે ગંગાજી અવની ઉપર આવ્યા. એટલે આ જેઠ સુદ દશેરાએ ગંગા અવતરણની તિથિ કહેવાય છે. અને એ જ્યાં પોતાના વડવાઓ 60,000 સગર રાજાના દીકરાઓ તો ત્યાં ગયા અને એના અમિચરણા થતા જે બધા જ ભૂત પ્રેત યોનિમાંથી મુક્ત થઈ દિવ્ય ગતિ પામ્યા. ત્યારે તમામ દેવો ઋષિમુનિઓ પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે હવે આ
ગંગા અવતરણને દિવસે કોઈ ગંગા સ્નાન કરે કે આ જ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરે તો એના અનંત જન્મના પાપ જાય. મોટા ભાગના આ જે ભૂત છે એ તો આપણને કામ, ક્રોધ, લોભ, દેહાભિમાન, પંચ વિશે એ જ મોટા ભૂત છે. અને એ ભૂત કાઢે એ જ અદ્ભુત બને છે. પરંતુ આમાંથી સમજવા જેવા બે પોઈન્ટ. એક પોઈન્ટ તો એ કે નટ ચડે જેમ વાંસડે જોવા મળે આખું ગામ, પણ નટ ન જોવે કોઈને, જો જોવે તો બગડે કામ. એમ આપણે જ્યારે પરમાત્માને પામવા નીકળી પડીએ ત્યારે લોકો શું કહે છે કે મારા વારસદારનું શું થશે, આ મારી ભેગી કરેલી ભોગની સંપત્તિનું શું થશે, એ બધું છોડી અને પરમ સત્ય માટે જ્યાં સુધી ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિર્બોધત, એવા ઉતો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એ મંડી રહ્યો તો એકવાર સાચો થઈને મંડી પડે એની માટે અશક્ય કાંઈ છે નહીં. હા, 6 પેટી ગઈ, ભોગને ગંગા બે જોતા તા ન આવ્યા, પણ આમને એક જ પહેલું એક કામ કરવું જ, પછી બીજું થવું જ થાય તો બે રહ્યા. માટે એક તો એ કે ગંગા અવતરણની કથામાંથી આપણે ધૈર્યવાન બનવું. બીજું કે પરોપકારનું કામ કરતા હોય તો બધા જ સાથ સહકાર આપે, પણ પરોપકારનું કામ રાખીને કરો તો નહીં, નિસ્વાર્થ ભાવે કરો તો. માટે આ પવિત્ર ગંગા અવતરણના દિવસે ગંગા અવતરણની કથા સાંભળશે, એના અનંત જન્મના પાપ નષ્ટ થશે, એના અનંત જન્મના દુઃખો નષ્ટ થશે, એનું અંતઃકરણ પવિત્ર થશે અને આ કથા સાંભળનાર લોકો પણ અંતે સ્વર્ગમાં જશે એવું ભગવાન વ્યાસનું વચન છે. માટે આ કથા સાંભળી આપણે પણ એવા પાવન બનીએ. જય સ્વામિનારાયણ.